બરોબર છે, બરોબર છે. જય હો. Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમોડીમાં અયોધ્યા મંદિર માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઇલેટમોસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. મિત્રો ઇલેટમોસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક કાર્તી ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલા તમે નીચે સાઈડ તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો તમારા ઇલેટમોસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો ફૂલ પ્રોજેક્ટને તમારે ઇલેટમોસ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેટમોસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેટમોસની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આરતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. બરાબર મિત્રો, તો હવે તમારે નીચેની સાઈડ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે. અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવું છે. આ ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે અંદર તમને બધું મટીરિયલ જોવા મળી જશે. પણ તમારે આ ફોલ્ડર અહીંયા કઈ રીતે આવશે તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપેલ છે એ તમે ડાઉનલોડ કરી જીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે આ ઇલેટમોસ એપ્લિકેશનની અંદર આવી જશે. બરાબર, તો સૌથી પહેલાં તમે જોશો મેં તમને ઓલરેડી એક ફોટો છે તે બનાવેલો આપ્યો છે. તમારી મહેનત ઓછી થાય એટલે મારે આપણે ફોટો કમ્પ્લીટ બનાવેલો છે. એ તમારે ફક્ત છે ફોટાને એડ કરવાનું છે. બરાબર, હવે તમારે 3 ડોટની અંદર જઈને ફોટો ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે ખાલી પર ક્લિક કરી ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દઈશું. હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સ્ક્રોલ કરીને સોંગની ઉપર સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે. અને મેં તમને કાતે ટેક્સ્ટ પેજ આપેલ છે, જોઈ શકો છો મેરે રામ અયોધ્યા આ રહે. બરાબર, તો આ રીતે આપણે ટેક્સ્ટ પેજ બનાવ્યું છે. તો ટેક્સ્ટ પેજને એડ કરી તમારે મૂવ હાઉસના ઓપ્શન જવું છે. રોટેશન વાળા ઓપ્શનમાંથી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમારે પહેલાંનું પર ક્લિક કરી તે સ્ક્રોલ કરવાનું છે અને આની સાઈઝ આપણે થોડીક ઓછી કરી લઈશું. સાઈઝ ઓછી કરવા તમે જોઈ શકો છો આપણે પીની છે ને કંઈક આ રીતે અહીંયા આપણે સેટ કરવાનું છે. બરાબર મિત્રો, તો આ રીતે સાઈઝ તમારે એડજસ્ટ કરી અને પીએનજીને આપણે કમ્પ્લીટ અહીંયા સેટ કરી લઈશું. સેટ થઈ જાય તમારે ખાલી પર ક્લિક કરી આની પણ લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટમાં અને સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાની છે. હવે તમે પીએનજી પર ક્લિક રાખી જે પેન છે ને નીચે ફોટાની પર સેટ કરી લઈશું તો કંઈક આ રીતે થઈ જશે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો તમે પીએનજી પર ક્લિક કરી બોર્ડર શેડોના ઓપ્શન પર જવું છે. ત્રીજામાં અહીંયા જોશો નીચે સાઈડ ત્રીજાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી બટનને ઓન કરી લેવું છે. અને જે શેડોની સાઈઝ 4 હશે તો એની જગ્યાએથી આપણે 14 કરીને રાઈટ કરી લઈશું. ત્યારે તમારે નીચે આવવાનું છે ને અહીંયા તમે પોઝિશન જે એક્સ છે એના પર ક્લિક કરી એક્સને આપણે 15 કરી લઈશું. 15 કર્યા બાદ તમારે રાઈટ કરી લેવું છે ને જે વચ્ચે આલ્ફા વાળો ઓપ્શન છે એની અંદર આવી જવું છે. અને આલ્ફાને અહીંથી આપણે 50% કરી લઈશું. એટલે કંઈક આર્થે આપણે જે ટેક્સ્ટ પેજ છે એની અંદર શેડો લાગી જશે. બરાબર મિત્રો, તો આ રીતે શેડો લાગી ગયો છે. તો હવે તમારે શું હોવાનું છે એ નીચેથી તમે જોશો ત્રીજા ચોથામાં તમને 2 લેયર જોવા મળશે અને બંને લેયરના આઈ બટન અહીંયા બંધ હશે. બરાબર, તો આઈ બટન બંધ હશે તો તમારે શું હોવાનું છે અહીંયા તમે જોશો સાઈડમાં તમને આઈ બટન જોવા મળશે. તો એના પર તમે એકવાર ક્લિક કરશો બંને ઉપર એટલે તમારે જોશો નીચે સાઈડ જે શાયરી લખેલ છે તે કમ્પ્લીટ આવી જશે. શાયરી લખેલી આવી ગઈ છે. તો હવે તમારે શું હોવાનું છે સૌથી પહેલાં તો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 90 તો નોટ કહી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો.
અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને અહીંયા તમે શું છે ચારની ડાળી હોય એ હલતી હોય પ્રકારનો મેં તમને વિડીયો આપેલ છે. તો વિડીયો તમારે એડ કરી લેવું છે. ત્યારબાદ તમારે શું કરવું છે, વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમારે ત્રીજા નંબરના સાઇઝવાળા ઓપ્શનમાં જવું છે અને આની સાઇઝ તમારે ઓછી કરી લેવી છે. ઓછી કરે તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરી એની સાઇઝ છે તમે જોઈ શકો છો. સોરી મિત્રો, આને તમે જોઈ શકો છો કંઈક આ રીતે સેટ કરી લેવું છે, બરાબર. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન જવું છે અને લાઇટ ઓન ઓપ્શન જઈ અહીંયાથી તમે શું છે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો મિત્રો આ છાયા જોશો, આ જે વિડીયો છે થોડોક મોટો છે, આપણે PNG ની અંદર આવે છે. તો વિડીયોની સાઇઝ આપણે ઓછી કરીને કંઈક આ રીતે ખૂણામાં સેટ કરી લઈશું. આ રીતે સેટ થઈ એટલે તમારે ફરીથી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે જે વિડીયો પર ક્લિક કરી જે વિડીયોની વધારાની લેન્થ હોય એટલે કે એક્સ્ટ્રા લેન્થ હોય એને આપણે કટ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે નીચે સ્ક્રોલ કરીને અહીંયા તમે ગમે ત્યાં સેટ કરી શકો છો. તો આપણે અહીંયા સેટ કરી લઈએ છીએ, બરાબર. તો અહીંયા આપણે સેટ કરી લઈએ છીએ. આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને એ તમને શું આ મેં તમને ફ્લેશ લાઇટવાળો 29 સેકન્ડનો વિડીયો આપેલ છે. તો વિડીયોને એડ કરી લેવાનું છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનમાં જવું છે, લાઇટ ઓફ જઈ અને એ તમે શું તમને 5 ઓપ્શન જોવા મળશે. તો છેલ્લા લાઇનર ડોઝવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયાથી પણ કટ થઈ જશે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, વિડીયો છે આપણે બ્લેક સ્ક્રીન વિડીયોને નીચે અહીંયા ત્રીજા નંબર સેટ કરી લઈશું. આ રીતે થઈ ગયું છે. તો તમને ઉપર તમને 2 લેયર જોવા મળશે, બરાબર. તો બંને લેયરના અહીંયા પણ આઈ બટન બંધ હશે. તો બંનેના આઈ બટન ચાલુ કરશો તો તમે શું જે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે ને જે વિડીયોની અંદર આપણે સિમ્પલવાળી ઇફેક્ટ બનાવી છે એ પણ લાગી જશે. તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા બની ગયો છે, બરાબર. વિડીયો બની ગયો છે પણ આપણે બીટમાં થોડું તમે જોઈ શકો છો જે વિડીયો ઇફેક્ટ આપણે લગાવી છે એક ઇફેક્ટ તે નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું હોવું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને અહીંયા તમે થોડોક આગળ હશો એટલે નીચેની સાઈડ તમને ઇફેક્ટવાળો ગ્રુપ જોવા મળશે, બરાબર. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને અહીંયા તમે શું સૌથી લાસ્ટમાં તમને અનગ્રુપવાળું ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર જ હશે કે આપણે ગ્રુપને અનગ્રુપ કરી એટલે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી હોય બધી ઇફેક્ટો લાગી જશે. તો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 23 તો નોટ કહી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે, બરાબર મિત્રો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણો વિડીયો અહીંયા કેવો બનશે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાને ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર ઓપ્શન છે એના પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા રિવોર્ડ સાથે, ત્યાં સુધી જય માતાજી.